શું નામ કીધું? પરમભાઈ. આવું છે, નામ બોલાય જાય. હું તો એન્જિનિયર સાહેબ કહું છું, નામ બામ યાદ નહીં રાખતો. સરસ વાત શોધી કાઢી પરમભાઈએ. કરુણાની વાત છે એમાં. 100 કરોડ મનવાર. એક મનવારમાં 1 કરોડ વાહન રહે. એટલા છે એમાં. 1 કરોડ વાહન રહે. એક વાહનમાં કેટલા પેસેન્જર આવે? મામા, એક વાહનમાં કેટલા પેસેન્જર બેસે? એટલા જીવનું કલ્યાણ કરવાની વાત છે. આપણી બુદ્ધિ ત્યાં લાગે. એ જ્યારે વાત કરી ત્યારે વર્લ્ડની વસ્તી કેટલી? અત્યારે 700 કરોડ છે અને 7 અબજ. બરાબર ને? અત્યારે 7 અબજની વસ્તી છે. તો એક મનવારમાં જો 100 કરોડ મનવાર એટલે 1000 ના ફરી 1 અબજ મનવાર ભરવાની. એકમાં ખાલી એક વાહનમાં એક જ વ્યક્તિ આપણે ગણીએ આ બધા ભણેલા માસ્તરો બેઠા એટલે પછી કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ વાત કરીએ ને, આપણી બુદ્ધિ ક્યાં લાગે એમ. એક માણસ એક વાહનમાં એક માણસ ગણીએ તો કરોડ ગુણ્યા 100 કરોડ. 9 ને 7 16 મીંડા. 9 અને 7 16 મીંડા થાય. એટલી વસ્તી અત્યારે નથી. તો પછી જે વાત કરી છે ગુણાતાન સ્વામી ભાંગપીન કરી છે. મામા વાત તો ખોટી કરે નહીં. પરાવાણીમાં વિશ્વાસ મુકાય નહીં. બરાબર ને સુરસાઈ? પરાવણી એટલે પરાવાણી. સ્વામીજી ખુદ આ વિશ્વાસ મૂક્યો નથી. બાપા કંઈ બી બોલ્યા હોય, સ્વામીજી ક્યારેય વિશ્વાસ નથી મૂક્યો. ચકલી માટે બ્રહ્માંડ બોલ્યું, આ પ્રસંગ બાપા કે. ચકલી એટલી ભગત હતી, આપણે બુદ્ધિ લગાડીએ. બ્રહ્માંડનું કોઈ ભગત જ નહોતા, બધાને ડુબાડીને ચકલી પાણી પાઈ થાય. કારણ કે અમારી બુદ્ધિ ત્યાં બંધ થઈ જાય. બાપા બોલ્યા, બ્રહ્માંડ ડુબાડ્યું, એ માની લઈએ. આમ લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો સ્વામીજીની બુદ્ધિની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ એટલી વિચક્ષણ બુદ્ધિવાળા પુરુષ સ્વામીજી. અને બાપાનું લાઈફ જોઈએ આખું 180 ડિગ્રી ફેર. કેટલું એમાં એ પુરુષનામાં વિશ્વાસ મૂકવો ને એ આપણે અઘરું પડે. આપણે જો સ્વામી જેટલી બુદ્ધિ હોય તો નથી આપણી પાસે, છતાંય લગાડીએ આપણે. સ્વામીએ બાપાના વચનમાં ક્યારેય બુદ્ધિ લગાડી નથી. એક ટકા. સ્વામી કે બાપા આસો જ પધારેલા, આસો જ. અને ગામનો એક માણસ બાપાને પગે લાગવા, આખું ગામ ઓળખે ને મામા, આખું ગામ એને ઓળખે. કોકનું ખેતર બાકી છે કે જ્યાં હાથ ફેરો ન કર્યો હોય, ઓળખે કે ના ઓળખે?
પગે લાગ્યા. બાપા કે સ્વામીજીને પૂછ્યું, ઓળખો છો કે? આપણે કહીએ ને તત્વ સહિત. શું કહીએ આપણે? હે? પછી બાપા બોલ્યા, એકાંતિક છે. બેસે આપણે ભાઈ, આપણે જેને તત્વ સહિત ઓળખતા હોઈએ, આમાં જેને તત્વ સહિત ઓળખતા હોય ને એને સ્વામીજી કે કાંઈ એકાંતિક છે, બુદ્ધિ કામ કરે. કારણ કે ત્યારની ઘડી, આજની સેકન્ડ, બાપાના વચનમાં ક્યારેય વિશ્વાસ નહીં. એને માટે જે જ્યારે મળે ત્યારે એકાંતિક તરીકે જોકે. એટલે અઘરી વસ્તુમાં એ સ્વામીજીનું વિઝન. એટલે સ્વામીજી તરફ નજર રાખી જીવવાની વસ્તુ છે. આપણે વચનને વિશે ક્યારે વિશ્વાસ નહીં. ભગવાન કરુણાનિધિ વાત કરી, બહુ સરસ વાત કરી દીકરાએ. એટલા જીવનું કલ્યાણ કરવું છે તો કઈ રીતે થાય? આપણને વિચાર આવે. સ્વામીજીએ બાપા સાથે સ્વામીજી હતા છપૈયાની યાત્રામાં યુવક તરીકે. ક્યારે? યુવક તરીકે સ્વામીજી બાપા સાથે છપૈયાની યાત્રામાં હતા. ત્યારે બાપા તો જ્યાં હોય ત્યાં કરો ભજન, કરો ધૂન. હે? હા, નદીમાં ના તો માછલાનું કલ્યાણ. મંદિર બધી પસાર થાય કે એટલે જીવનું કલ્યાણ. આપણે બુદ્ધિ લાગે તરત. કોઈ પ્રશ્ન કર્યો કે બાપા તમે કહો છો લાખોનું કલ્યાણ ને કરોડોનું કલ્યાણ, એટલો સત્સંગ તો છે નહીં. કે સત્સંગમાં આવવું જોઈએ ને, કલ્યાણ થાય તો સત્સંગમાં આવવું જોઈએ. એ આપણી બુદ્ધિ, એ લગાડવાની બુદ્ધિ છે આપણી. સ્વામીજીની બુદ્ધિ વિશ્વાસ નહીં. બોલ્યા એટલે કલ્યાણ કરનારા પુરુષ બોલે છે ને એટલે કરીએ છીએ. સ્વામીજી 2020ના સમયમાં બોલ્યા કે તમને બધાને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે. બધા સત્સંગી હતા નહીં, નિષ્ઠાવાળા નહોતા, પણ લેવા આવનાર પુરુષ બોલે છે. કોણ બોલે? આપણે કોઈ બોલતા ત્યાં વિશ્વાસ ના લાગે. ત્યાં વિશ્વાસ રાખવો. એ કલ્યાણદાતા પુરુષ છે, એને કોઈ બીને કલ્યાણ કરવું કરીએ કે. સત્સંગ હોય કે ના હોય, સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ પ્રસંગની વાત કરે છે. વન વિચરણ દરમિયાન એક ઝાડ નીચે બેઠા હતા. પૂછ્યું કે પ્રભુ આપ ઝાડ નીચે બેઠા છો, ઝાડનું એવા કયા સંસ્કાર એની સેવા આપે ગ્રહણ કરી? સંસ્કાર તો કોઈ નહોતા. મારા જે ઝાડનો જે ચૈતન્ય હતો એ ચૈતન્ય બતાવ્યો. સ્વામીજી પેઇન્ટિંગ કરાવી તો કદાચ કેલેન્ડરમાં મૂકેલું કદાચ. એકદમ કદરૂપો એવો ખરડાયેલો ચૈતન્ય. ચૈતન્ય આ છે કે. પછી ફરી મહારાજે દૃષ્ટિ કરી, એકદમ તેજોમય પ્રકાશમય ચૈતન્યનું દર્શન કરાવ્યું. એ ચૈતન્ય ભગવાન સ્વામિનારાયણે
એ ઝાડ નીચે બેસી અને એના પુણ્ય જાગૃત કર્યા. જીવના સંસ્કાર નહોતા. આપણે વિચાર કરોડો મનવાની જે વાત છે એ વાત ઉપર આ ચાલે છે. જીવના સંસ્કાર કે લાયકાત નહોતી કોઈ જાતની. ભગવાન લાયકાત જોતા નથી. મેં ફરી મારાથી દ્રષ્ટિ કરી અને તેજોમય પ્રકાશમય ચૈતન્ય દર્શન કરાય. અમારા સંબંધે અમારી દૃષ્ટિ આ ચૈતન્ય અનંત જન્મના પાપના થર ઉડાડી અને શુદ્ધ કરી શકે. એટલે એની સુપ્રીમસી, એટલી તાકાતનું દર્શન. એટલે કરોડો મનમાં ભર્યું તો એને વાર ન લાગે. તમે બધા ટીચર છો. સ્વામીજી ઘણી વખત કે 1 સ્ક્વેર બાય 1 ફૂટ બાય 1 ફૂટ સ્ક્વેરમાં 20,000 બેક્ટેરિયાસ છે કંઈક, એવું સ્વામીજી વર્ણન કરે છે. યુગીમાં જ કે તમે ગાડીમાં બેઠા બેઠા ધૂન કરતા હો, ધૂનના વાઇબ્રેશન્સ જેટલા જીવને પડે એ જીવની 84 ઉડી જાય, માર્ગે ચડી જાય. એક કરુણાનિધિ કરુણા છે એટલે મનવારો ભરાયો, બાકી ન ભરાય. એના સંકલ્પે એક બ્રહ્માંડ નથી. આપણે આ બ્રહ્માંડના ચૈતન્ય આપણે ગણીએ માણસો કે 700 કરોડ અનંત કોટી બ્રહ્માંડ છે. કેટલા છે? જેમ 100 મનવારોની વાત કરી તો મનવારો ઓછી પડે બ્રહ્માંડની દ્રષ્ટિએ. તો આપણે ખાલી પૃથ્વીલોકની જ વર્ણન છે કે એમાં 700 કરોડની વસ્તી છે આ પૃથ્વી ઉપર. આ બ્રહ્માંડમાં કેટલી પૃથ્વીઓ હશે? એક જ બ્રહ્માંડમાં દરેક જગ્યાએ વસ્તી હશે, દરેક જગ્યાએ જીવ હશે. દરેક જીવના કંટ્રોલર ભગવાન રામનાથ છે. એના સંકલ્પે ઉદ્ધાર કરે એ કરુણાનિધિ છે. વાત એવું કહે છે પેલા હીરા ભરીશું, માણેક, હીરા, સોનામોર, પછી રાડ, રૂપિયા અને છેલ્લે ગારો ભરીશું. કેવા થઈને બેસવું છે આપણે નક્કી કરવાનું. કેવા થઈને મારા તો બધા લઈ જવાના, પ્રશ્ન નથી. હીરો થઈને બેસવું છે કે ગારો થઈને? હીરો ને ગારો એકમાં આગળ એ જ આવે છે. સમજીએ એ આપણે નક્કી કરવું. યોગ એવો સરસ છે કે ગારામાંથી હીરો થાય. ખોટ્યા છે મામા? હે સમજી, યોગ સરસ આપી છે આપણને કે ગારામાંથી હીરો થાય. તમારું એનું સ્લોગન જ છે, માટી મૂકી જાઓ મૂર્તિ લઈ જાઓ. કોનું સ્લોગન છે? સ્વામીજી આપ્યું છે. લૌકિક દ્રષ્ટિએ માટી મૂકી જાઓ અને મૂર્તિ લઈ જાઓ કહેતા હોય, સ્લોગન સામાન્ય નથી. હો તો એ મૂર્તિ બનાવવાના સંકલ્પ સહિત આવ્યા છે. માટીમાંથી મૂર્તિ બનાવવાનું કામ એનું છે. પણ માટીને કચરે ને થોડી ચિકાસ કરવા માટે થોડું કચરી પડે મામા. માટીને વાસણ બનાવવા હોય, તાવડી બનાવે કે કળાઈ બનાવો કે હાંડલું એ બનાવવાનું હોય, માટીને ચિકાસ કરવા માટે કચરવી પડે ભક્તિ. તો કચરે ખરા માટીને.
બનાવે મૂર્તિ સરસ, આપણે મૂર્તિ થવાનું બસ, ઘડતર કરવા માટે એ સંકલ્પ કરીને આવ્યા છે. બસ આપણને એવા બનાવવા છે. આપણી સાધના શું? સ્વામીજી જ આપણને જે ભગવદી આપ્યા છે, માવતર સમાન સરસ્વામી જે ગોદ આપી છે, એની સાથેનો ખુલ્લા દિલનો સંબંધ, એના વચને હાયા અને નાયના, એના વચને હાયા નાય, તો આપણી યાત્રા સુગમ ને સરળ થાય. કશું બહુ સાધના જેવું ચોરી ચીકણું કરવા જેવું છે નહીં. પ્રાપ્તિ સરસ છે કે પૂર્ણાવતી થાય જ, પ્રાપ્તિ એ જ પૂર્ણાવતી છે, પણ ક્યાં બેસવું જોઈએ એ ખબર ન હોય તો પછી ટાઈમ લંબાય. સ્વામીજી સરસ ગોદ આપી છે સંબંધ બાંધવા માટે. નિરંતર સ્વામી તરફ નજર રાખીને જીવે છે નટુદા, બરાબર ને? ભક્તિનું સ્વરૂપ છે. ત્યાં જમવા બેઠા હતા, અમે બધાને અહીં બેસાડેલા હતા, સ્ટાફ વડીલો બધાને, મામાને બધાને. ત્યાં બેઠા બેઠા એની ચિંતા કરતા હતા કે બધાને બધું પહોંચી વળીશ કે જોજો કે કોઈ તો બાકી ના રહેવી છે કે. એને ખાવા મૂડ જ નહોતો. એ બેઠા હતા ખરા મારા સંતોષ સાથે, પણ એની નજર એક નજર અહીં હતી, એ ભક્તિ. ભક્તિ વગર આ વસ્તુ શક્ય નથી. સ્વામીજી એવા સરસ આપણે બધી રીતે જતન કરે એવા સાધુ આપેલા છે. સ્પિરિચ્યુઅલ પણ જતન કરે છે, આપણો સમય બગડે નહીં એનું બી જતન એટલું જ કરે છે. તો આપણે એની ગોદમાં બેસીને આપણી યાત્રા અટકે નહીં એની કાળજી રાખવાની બસ. અમે અમદાવાદ ગયા હતા, ત્યાં પ્રદિશન બ્રહ્મવિહારી સ્વામી છે. મને વાત ગમી એટલે કરું છું. સ્વામીજી સુદામ પહેલાંના 2 દિવસ પહેલાં જ બ્રહ્મવિહારી જન્મદિવસ હતો, 21 તારીખ 21 જુલાઈ, 21 કે 22 જુલાઈ કંઈક હતી. અમે સભા રાખેલી ત્યાં. એક દિવસ મામા યુવકોની સભા અને એક દિવસ અમરીશોની સભા હતી. એ સભામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હતું બધાએ. અને બ્રહ્મવિહારી એનાઉન્સ કર્યું કે તમારે બધાએ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, કે સ્વામીજીની આજ્ઞા છે કે દરેક વ્યક્તિએ 10મો ને 20મો ભાગ કાઢવાનો છે. 10મો કે 20મો ભાગ કાઢવાનો છે. પછી કયો પૈસાની વાત નથી કરતો, પૈસો તો તમારે સ્વામીજીની વફાદાર છે, તમે કાઢવાના છો. કે સમયનો 10મો ભાગ કોણ કાઢવા તૈયાર છે? કે જે સ્વાધ્યાય ભજન કરીને સમયનો 10મો ભાગ કાઢવાનો છે, જે તૈયાર હોય આ ફોર્મ ભરીને ઓનલાઈન તમે સબમિટ કરો. ચાલુમાં કાઉન્ટ થાય, જેટલા ફોર્મ સબમિટ થાય ફટફટ કાઉન્ટર બોલે. 550 દીકરાએ ફોર્મ ભર્યા. ને દરેક દીકરાઓ પગે લાગી મળવા એક જ પ્રાર્થના કરે કે પ્રભુ સાંઈ બ્રહ્મવિહારી આગળ રાખીને જીવીએ. એના તરફથી કોઈ બી સૂચન આવે એ અમે લોપ ન થવા દઈએ, કે એવું બળ આપજો. દરેક દીકરીઓ એક જ પ્રાર્થના કરી. એ કેવા જીવમાં સ્થાન લીધું છે.
આપણે બધા એક જ પ્રાર્થના, એક જ સંકલ્પ હોવો જોઈએ કે સુરત સ્વામી તરફથી જે કંઈ આવે એમાં ડુ એન્ડ ડાય એવું આપણે રાખીએ તો સ્વામીજીના દિલમાં સ્થાન લઈ આવે. સહેલો ઉપાય છે, અઘરો નથી. આપણે બધાએ એવો સંબંધ કરવો છે. મા જેવા સાધુ છે, સરસ ગોત છે, નિરંતર આપણું જતન કરે એવા છે, તો એની સાથે એનો ખરેખર ખુલ્લા દિલનો સંબંધ કરી આપણી યાત્રા નિરંતર સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.